ને અરજી આપી ગ્રામ પંચાયત ને બેન કે લાગે વળગે જ નહીં એ અમને ની ખબર હતી ને હવે તમે આવ્યા એટલે અમને ખબર પડી ગઈ કઈ લાગે વળગે નહીં એટલે અમે ત્યાંથી આવ્યા કરે અને બનાવવા જ દેતા એ લોકો તમે રહેરાય બનાવો ને તે કાયદેસર લાય હડ બનાવો તમે દયા કરી બેન દયા કરો અત્યારે દયા થોડું કરતી છે એટલે તો અમે આવ્યા કરે તો અમે બધું કરાવતા હતા ઊભી રહી ફોન કરાવતું છે બેન તમે એમ કીધું કે પોલીસ બોલાવી ગુંડાગીરી કરાવીને બધું બનાવવા એવું કીધું છે હવે ત્યારે તમે એવું પેલા એવું વાક્ય બોલ્યા બેન આવું હોય તો આવો ને કે હું અત્યારે સરકારી ગાડી બોલાવું છું તમને કહી દઉં છું તમારો મેં તો એકલી છે એટલે કોઈ મળે કોઈ હશે ને એકલા લેડીઝ પોલીસ જ છે જો આ લેડીઝ બોલાવી પોલીસ અમે છે તો લેડીઝ પોલીસ લઈ જવાની એકલા એમાં કે તમે ડરવાની જરૂર નહીં તમે જે કાયદેસર અરજી આપી ને કાયદેસર સદુચિત થશે બરાબર તમે ડરવાની જરૂર નથી લેડીઝ પોલીસ સાથે બરાબર ચલો અમે ગામને ફોન કરીને બોલાવડાવો ગામને થોડો કે મારા ભાઈ લોકો છે બધા આ લોકો પેલા વિચારો વિડિયો શૂટિંગ માટે કયો કેતો તો તમે પેલા ઈમનો ભાઈ પેલા લાવો સમજો નંબર લાવો ને શું નામ છે એને બોલાવો નહીં બોલાવો તે પેલા સમજો કે કઈ રીતે માપને છે હું છે કાકા એમને આપણે ઠોકવા માટે તો માફ કરી લાવ્યો ઉપરથી ત્યારે કરે છે માપ તમારી વખતે તમે લઈ આવો ને આગળ તાર ફેન્સિંગ જે થયેલું છે એનથી તો 2 ફૂટ અંદર છે એમાં ક્યાં રોડ દબાવ્યો એને ક્યાં રોડ દબાવ્યો બોલો એ તો બધું તમને ખબર નહીં મળે આ બધું પંચાયતમાં એ લોકો બરાબર આવી ખરાબાની જમીન કોની આ જે બનાવ્યું ને તે પણ અમે કઈ કીધું નથી ખરાબ જમીન છે તમે માપણી લાયા નકશો લાયા અમે નકશા છે જ ને અમાર પર લાવો ક્યાં છે ખરાબીન જમીન એ ફોનમાં છે ફોટો એટલે નથી એટલે ને બાકી અમે એવું બધું આ કરે છે અમે બી બહુ ડરી છું એ લોકોને તો કેમ પણ અમને પોલીસ સ્ટેશનમાં આવવાનું કોઈ મતલબ જ નહીં મળે એટલે અમે આવ્યા ખોટી વાત છે બેન તમારે આવવાનું હોય તો પ્રેમથી કયો ને કરું ગાડી બોલો પૂછી લો માં એટલે જ ઊભા છે પૂછી લો ઊભા છે એમાં પૂછી લો તમે બધું તો કરાવતા છો પછી અમારે શું કામ છે હા અમે જ કરાવતા છીએ બસ તમારે જેમ કેવું હોય ને કહી દો પોલીસ સ્ટેશન આવવું પડશે બેન